નમસ્કાર, અરવલ્લી સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતની છેલ્લા 24 કલાકની ખબરો સાથે હું છું રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। પીએસઆઈ લોકરક્ષક ભરતી મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શારીરિક કસોટીમાં પાસ થયેલા આપશે લેખિત પરીક્ષા। 15 અને 8 ગણાનો નિર્ણય બદલાયો છે। ઉમેદવારોની માંગ રાજ્ય સરકારે સ્વીકારી છે। શારીરિક કસોટીમાંથી મેરિટ પદ્ધતિ હટાવવામાં આવી છે તો ગુજરાત સરકારે લીધો છે એક મહત્વનો નિર્ણય। પીએસઆઈ લોકરક્ષક ભરતી મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે। શારીરિક કસોટીમાં પાસ થયેલા આપશે લેખિત પરીક્ષા। 15 અને 8 ગણાનો નિર્ણય બદલાયો છે। ઉમેદવારોની માંગ રાજ્ય સરકારે સ્વીકારી છે। શારીરિક કસોટીમાંથી મેરિટ પદ્ધતિ હટાવવામાં આવી છે। પોલીસના સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં રાજ્યના વધુમાં વધુ શિક્ષિત યુવાનોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારાઓ કરવા અંગે આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે। તમામ ઉમેદવારોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતમાં હકારાત્મક વિચારણા કરીને સબ ઇન્સ્પેક્ટર સંવર્ગોમાં 15 ગણા અને લોકરક્ષક સંવર્ગોમાં 8 ગણા મેરિટોરિયસ ઉમેદવારોને આગામી તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની પ્રવર્તમાન જોગવાઈઓને રદ કરીને શારીરિક કસોટીમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવા સંદર્ભે પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારો કરવામાં આવેલ છે, જેનાથી આગામી આ પરીક્ષામાં સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં ઉમેદવારોનો ઉત્સાહ જળવાઈ રહેશે અને તેને કારણે ઉમેદવારોને ઉત્સાહપૂર્વક પરીક્ષાઓમાં ભાગ લઈ શકશે। હું આદરણીય મુખ્યમંત્રી શ્રીનો ખાસ કરીને ગુજરાતના સૌ યુવાનો વતી આજે આભાર માનવા માંગુ છું અને સૌ યુવાનોને હું વિનંતી કરું છું કે પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી લે। તાજેતરમાં એસટીના કર્મચારીઓએ એસટી બસના પૈડા થંભાવી દેવાની આપેલી ચીમકી પછી રાજ્ય સરકારે તેમના ગ્રેડ પે મામલે આશ્વાસન આપ્યું છે। ત્યારે હવે આ મુદ્દાએ ગુજરાત પોલીસ તંત્રમાં પણ ચણભણાટ જગાવ્યો છે।
કારણ કે આખા રાજ્યમાં સૌથી ઓછો ગ્રેડ પે પોલીસ ખાતામાં છે અને ગુજરાત પોલીસને જે પગાર મળે છે તેટલો ઓછો પગાર તો આખા દેશના એક પણ રાજ્યના પોલીસને મળતો નથી. આમ છતાં કોઈ પણ જાતના યુનિયનના અભાવે અને શિસ્તભંગના પગલાંના કરોડો વીજાવવાના ભયથી કોઈ મોં ખોલી શકતું નથી. જો કે એસટી કર્મચારીઓએ આપેલા આશ્વાસન પછી હવે પોલીસ ખાતામાં પણ ઉપોર શરૂ થયો છે અને પોલીસ કર્મચારીઓએ પોતાના વોટ્સએપના ડીપીમાં, સ્ટેટસમાં, ફેસબુક કે ટ્વિટર સહિતના સોશિયલ મીડિયાના માધ્યમોમાં આ મામલે માંગ ઉઠાવવાની શરૂ કરી છે. છેલ્લા 10 દિવસમાં શાકભાજીના વેચાણ ખરીદીમાં માંગ અને જથ્થો બંને પરિબળોએ અસર કરતા શુક્રવારે વિવિધ શાકભાજીના હોલસેલ ખરીદી પ્રતિ મણ ₹800 થી ₹1500 સુધી પહોંચી ગઈ હતી, જેને કારણે છૂટક વેચાણમાં 2 થી 3 ગણા વધારાની ઇફેક્ટ જોવા મળતા અસહ્ય મોંઘવારીથી લોકો રાડ પાડી ગયા છે. જાણવા મળી રહ્યું છે તે મુજબ બહારના જિલ્લાના વેપારીઓએ સીધી ખેતરમાંથી ખરીદી શરૂ કરતા સ્થાનિક આવકમાં ઘટાડો થયો છે અને માંગ એટલી ને એટલી રહી છે. ગૃહિણીઓના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે વર્ષ દરમિયાન શાકભાજીના ભાવમાં વધારો થાય ત્યારે વિકલ્પ રૂપે કઠોળનો ઉપયોગ થતો હતો, પરંતુ અત્યારે કઠોળના ભાવમાં પણ 100 ને આંબી ગયા છે. હોલસેલ ભાવ ₹40 થી 75 બોલાતા રિટેલ ભાવ તમામ શાકભાજીમાં ₹60 ને પાર કરી ગયો છે. ₹15 થી 20 ના ભાવે મળતા રીંગણનો ભાવ આજે ₹60 થી 70 થઈ ગયો છે. 2 વર્ષ બાદ કોરોનાની દહેશત વગર દિવાળીનો તહેવાર ઉજવવા લોકો થનગની રહ્યા છે, ત્યારે ફટાકડાના ભાવ અને ત્રીજી લહેરમાં થયેલ કોરોનાના મોત બાદના રિવાજો ફટાકડાના વેચાણમાં બાધારૂપ બનવાની ધારણા સાથે વેપારીઓએ ફટાકડાનું 30% બુકિંગ ઓછું કરાવ્યું છે. તો બીજી બાજુ ગત વર્ષની સરખામણીએ હિંમતનગરમાં ફટાકડાના 17 સ્ટોલનો વધારો થયો છે. છેલ્લા 2-1 માસથી કોરોનાએ જિલ્લામાંથી વિદાય લઈ લીધા બાદ ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવા જિલ્લાજનો થનગની રહ્યા છે. હિંમતનગર ખાતે ગત વર્ષે 60 સ્ટોલની મંજૂરી અપાઈ હતી, જ્યારે ચાલુ વર્ષે મહેતાપુરામાં 1, બગીચા વિસ્તારમાં 25 અને છાપરિયામાં 51 મળીને કુલ 77 સ્ટોલની મંજૂરી અપાઈ છે. ગુરુવારે સાંજે ફટાકડાના સ્ટોલના ડ્રો દરમિયાન વેપારીઓ સાથે થયેલ વાતચીત દરમિયાન જાણવા મળ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરમાં સંખ્યાબંધ મોત થતા શોક સહિતના રિવાજોને પગલે અને ભાવ વધારાના કારણે વેચાણ ઓછું થઈ શકે છે. ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ ઝડપથી વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં લેવાયેલા નિર્ણયોની સમીક્ષા કરવાની સૂચના અધિકારીઓને આપી દેવામાં આવી છે, જેમાં જે યોજના નવી અને લોકભોગ્ય હશે તો તેને આગળ ધપાવવામાં આવશે અથવા તો બિનજરૂરી હશે તો તેને પડતી મૂકી દેવાશે. જો કે કેન્દ્ર સાથે સંલગ્ન હશે તેવી યોજનાઓ અને પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે જ બનાવવામાં આવેલી ઇલેક્ટ્રોનિક વાહનોની પોલિસીની પણ સમીક્ષા કરાય તેવી સંભાવના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં વિવિધ વિભાગોની નવી 5 પોલિસી લાવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના 26 વિભાગો કે જેમાં નવી યોજનાઓ શરૂ કરવામાં આવી હોય અને શરૂઆતથી વિવાદમાં રહેલી હોય તેવી યોજનાઓને હાલ હોલ્ડ પર રાખવાનું ઠરાવવામાં આવ્યું છે. વિવિધ વિભાગના ટોચના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેમના વિભાગની તમામ યોજનાઓ અને પ્રોજેક્ટનું લિસ્ટ બનાવી અને તેની કેબિનેટના મંત્રીઓ સાથે મળીને સમીક્ષા કરવામાં આવે. ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. કલમ 370 હટાવ્યા બાદ અમિત શાહનો આ પહેલો કાશ્મીર પ્રવાસ હશે. આજે અમિત શાહ સૌથી પહેલા બપોરે 12:30 કલાકે સુરક્ષાની સમીક્ષા કરશે. આ ઉપરાંત ગૃહમંત્રી આજે શ્રીનગરથી શારજહાં વિમાન સેવાની પણ શરૂઆત કરશે. જમ્મુ અને કાશ્મીર તથા અહીંના લોકો માટે આજનો દિવસ ખાસ થવા જઈ રહ્યો છે. અમિત શાહ બપોરે લગભગ 12 વાગે શ્રીનગર પહોંચશે. આ સાથે જ તેમનો 3 દિવસનો મહત્વનો પ્રવાસ શરૂ થશે. અમિત શાહ સુરક્ષા એજન્સીઓના ઓફિસરો સાથે મહત્વની બેઠક કરશે. અમિત શાહના પ્રવાસને પગલે કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ કડક કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહનો જમ્મુ કાશ્મીર પ્રવાસ અનેક રીતે ખાસ છે. પહેલું તો એ કાશ્મીર ખીણમાં સતત લોકોનું ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યું છે, તો બીજી કલમ 370 હટાવ્યા બાદ ગૃહમંત્રીનો આ પ્રથમ પ્રવાસ છે. અમિત શાહના પ્રવાસને લઈને જમ્મુ અને કાશ્મીરમાં ખૂબ તૈયારીઓ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક કરી દેવામાં આવી છે. બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.